આજે આપણે એક એવા પ્રોટોકોલ વિશે વાત કરવાના છીએ જે તણાવને કાબૂમાં રાખવા માટે નથી પણ એને જીવનમાંથી અપ્રસ્તુત બનાવવા માટે છે. ચાલો શરૂ કરીએ. આપણે હંમેશા શું કરીએ છીએ? તણાવના ઈલાજ પાછળ દોડતા રહીએ છીએ. પણ વિચારો, જો તણાવ આપણને સ્પર્શી જ ન શકે તો? આ સમજનો આધાર કોઈ ઈલાજ નથી, પણ એક એવું મજબૂત કવચ બનાવવાનો છે જ્યાં તણાવ પ્રવેશી જ ન શકે. જરા આ આંકડા પર નજર કરું. 3200. આ છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા પુસ્તકોની સંખ્યા. અને આ પ્રોટોકોલ એમના જ્ઞાનના વિશાળ સાગરમાંથી લેવાયેલું એક અમૂલ્ય મોતી છે. તો આનો મૂળભૂત વિચાર છે શું? બહુ જ સીધો અને સરળ. તણાવ આવે અને પછી આપણે એનો સામનો કરીએ એના કરતાં આપણે એક એવી આંતરિક સ્થિતિ જ કેમ ન બનાવીએ જ્યાં તણાવ માટે કોઈ જગ્યા જ ન હોય? આને છે ને એક અદૃશ્ય કિલ્લો બનાવવા જેવું સમજો. એક એવો કિલ્લો જે આપણી આંતરિક પ્રાણ ઊર્જાથી બનેલો હોય, જેથી બહાર ગમે તેટલો ઘોંઘાટ હોય, અંદર સંપૂર્ણપણે શાંતિ જળવાઈ રહે. તો સવાલ એ છે કે આ કિલ્લો બને કઈ રીતે? એની શરૂઆત થાય છે 3 મુખ્ય સિદ્ધાંતોથી, જે એક મજબૂત ઊર્જાવાન કવચની જેમ કામ કરે છે. ચાલો એક પછી એક તેને સમજીએ. આ બધી જ વાતનો પાયો છે પ્રાણ ઊર્જા. સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો આ આપણી જીવંત રહેવાની શક્તિ છે, આપણી લાઈફ ફોર્સ એનર્જી. જેટલી વધુ પ્રાણ ઊર્જા તેટલું જ મજબૂત આપણો રક્ષણાત્મક કવચ. ઓકે, તો ચાલો આ પહેલા મુદ્દામાં ઊંડા ઉતરીએ. જુઓ, આ કેટલું સરળ છે. દર કલાકે માત્ર 3 ઊંડા શ્વાસ અને એક સકારાત્મક વિચાર. આ મનને સતત રિફ્રેશ કરવાની એક નાનકડી પણ અત્યંત અસરકારક રીત છે. જાણે કે દર કલાકે મન પર તાજગીનો સ્પ્રે છાંટતા હોઈએ. આ તો જાણે રાત્રે સૂતા પહેલા આપણા મનને એક કમાન્ડ આપવા જેવું છે કે ભાઈ, કાલે સમસ્યાઓ નહીં પણ તકો શોધજે. આ એક નાનકડી ટેવ છે, પણ ધીમે ધીમે એ આપણી આખી વિચારવાની રીત જ બદલી નાખે છે. આ વાત તો ખરેખર ગજબની છે નહીં? માત્ર દ્રષ્ટિ બદલવાથી, ભોજનને માત્ર પેટ ભરવાની ક્રિયા ન ગણતા પ્રસાદ માનવાથી આપણી ઊર્જામાં આટલો મોટો વધારો થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે આપણી શક્તિનો મોટો આધાર આપણી વિચારસરણી પર રહેલો છે. એક મિનિટ, આપણે શરીરનું તો આટલું ધ્યાન રાખીએ છીએ, દિવસમાં 3 વાર સમયસર જમાડીએ છીએ, પણ મનનું શું? શું એને પોષણની જરૂર નથી? બસ આ જ પ્રશ્ન આપણને આગલા મહત્વના ભાગ તરફ દોરી જાય છે. તો બસ હવે એ જ વાત કરીએ, મન અને આત્માના પોષણની. એક એવા આહારની જે એને મજબૂત બનાવે, સ્પષ્ટ બનાવે અને સ્થિર બનાવે. આ સ્લાઇડમાં જે વાત છે ને એ શબ્દોની શક્તિ વિશે છે. અહીં માત્ર એક શબ્દ બદલવાની વાત છે: ચિંતાને બદલે ચિંતન. સમસ્યાને એક બોજ તરીકે જોવાને બદલે એને એક પડકાર તરીકે જુઓ. આ એક નાનકડો બદલાવ મગજને તરત જ ક્રિએટિવ મોડમાં સક્રિય કરી દે છે. જેમ આપણે આપણા ફોન કે કમ્પ્યુટરને નિયમિત અપડેટ કરીએ છીએ, એને રીબૂટ કરીએ છીએ, બસ મનને પણ એની જરૂર છે. ગાયત્રી મંત્રનો 1 મિનિટનો જાપ એક ઝડપી મેન્ટલ રીબૂટ જેવું કામ કરે છે, જે બિનજરૂરી વિચારોની ફાઇલોને સાફ કરી સિસ્ટમને ફરીથી સ્મૂથ બનાવી દે છે. અને આ જુઓ, કેટલું સુંદર રીતે સમજાવ્યું છે. જ્યારે આપણે બીજા માટે નિસ્વાર્થપણે કંઈક કરીએ છીએ ને, ત્યારે આપણે આપણી નાની નાની ચિંતાઓ અને સમસ્યાઓથી ઉપર ઉઠી જઈએ છીએ. આપણું ધ્યાન પોતાના પરથી હટીને બીજા પર જાય છે, અને આ જ પ્રક્રિયામાં તણાવ આપોઆપ ઓગળી જાય છે. ઓકે, તો આપણે ઊર્જા કવચની વાત કરી, માનસિક પોષણની વાત કરી, પણ આ બધાને ટકાવી રાખવા માટે શું જોઈએ? એ છે આંતરિક શિસ્ત, અંદરથી આવતી શક્તિ. ચાલો એના પર વાત કરીએ. આપણી સૌથી મોટી ભૂલ કદાચ એ જ છે કે આપણે આપણી જાતને બહુ ઓછી આંકીએ છીએ. આ કસરત એ જ યાદ અપાવવા માટે છે કે આપણે કોઈ સામાન્ય જીવ નથી, પણ એ અનંત દૈવી શક્તિનો જ એક ભાગ છીએ. જે ક્ષણે અનુભૂતિ થાય છે તે જ ક્ષણે ડર અને હીનતા માટે કોઈ જગ્યા બચતી નથી. તો આ એક બહુ જ મોટો માનસિક બદલાવ છે. જ્યાં સુધી આપણે દોષનો ટોપલો બીજા પર કે સંજોગો પર ઢોળતા રહીશું, ત્યાં સુધી આપણે પીડિત જ રહીશું. જે ક્ષણે આપણે બધી જવાબદારી સ્વીકારી લઈએ છીએ, તે જ ક્ષણે આપણે આપણા જીવનની ડ્રાઇવિંગ સીટ પર આવી જઈએ છીએ. આને તમે એક વિલ પાવર વર્કઆઉટ તરીકે જ સમજો. જેમ જીમમાં નાનું વજન ઉઠાવીને માંસપેશીઓ મજબૂત બને છે, તેમ કોઈ એક નાની ખરાબ આદત પર સંયમ કેળવવાથી આપણી સંકલ્પ શક્તિ મજબૂત બને છે
અને પછી એ જ શક્તિ મોટા પડકારો સામે લડવામાં મદદ કરે છે. અત્યાર સુધી આપણે જે અલગ અલગ સિદ્ધાંતો જોયા, હવે એ બધાને એકસાથે બાંધીને એક મજબૂત સંકલ્પમાં ફેરવવાનો સમય છે. ચાલો જોઈએ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પગલાં. આપણા મોટાભાગના ડર કેવા હોય છે? અંગત અને નાના નાના. પણ જ્યારે જીવનમાં કોઈ મોટો ઉદ્દેશ્ય આવે છે, જેમ કે સમાજ સેવા કે રાષ્ટ્ર નિર્માણ, ત્યારે આ નાના નાના ડર આપોઆપ વામણા લાગવા માંડે છે. આખો દિવસ આપણે કેટલો ભાર અને કેટલી ચિંતાઓ લઈને ફરીએ છીએ. એ બધું લઈને સૂઈ જવું તો બહુ અઘરું છે. આ ક્રિયા વિશ્વાસ અને સમર્પણની છે. બધી જ ચિંતાઓ એક ઉચ્ચ શક્તિને સોંપીને હળવા થઈ જવું, જેથી મનને રાત્રે શાંતિપૂર્ણ આરામ મળી શકે. અને હા, આ કોઈ હવામાંથી આવેલી વાતો નથી. આ આખા પ્રોટોકોલનો પાયો ગુરુદેવના ગહન ચિંતન અને અનુભવ પર આધારિત આ બે મહાન ગ્રંથોમાં રહેલો છે. તો હવે આ બધું જાણ્યા પછી સવાલ એ નથી કે શું કરવું, પણ સવાલ એ છે કે ક્યારે શરૂ કરવું. આ 11માંથી કોઈ પણ 3 પગલાં પસંદ કરો અને આજથી, અત્યારથી જ શરૂ કરો. યાદ રાખજો, વાત તણાવને હરાવવાની નથી, વાત તણાવથી પરે જવાની છે. પ્રશ્ન એ છે કે શું આપણે એ સકારાત્મક ઊર્જાના સ્ત્રોત બનવા માટે તૈયાર છીએ?